અહિલવાડ પાટણની રાજમાતા નાયકાને ભગવાન સોમનાથની સાથે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારી ચામુંડી તલવારનું ઘોરીનું લોહી નહીં ચાખે ત્યાં સુધી હું પાટણની ધરતી પર પગ નહીં મૂકું. રાજગાદી સેવા માંગે, અધિકાર નહીં. રાજગાદીને રાજા જ્યારે સત્તા માને છે ત્યારે સ્વયંના સર્વનાશ માટે તેને શત્રુની જરૂર નથી પડતી. જ્યારે મોહમ્મદ ગજની સૌપ્રથમ સોમનાથ ઉપર હુમલો કર્યો ત્યારે ભીમદેવ સોલંકીનું શાસન હતું. મહારાજાને જાણ થઈ કે સોમનાથ લૂંટાઈ ગયું તો એક જ વાતમાં રણનીતિ બની ગઈ. કચ્છના કટોરાના કિલ્લામાં સોલંકી સેના ગજનાવીની રાહ જોઈ રહી હતી. ગજનાવીને આ વાતની જાણ થઈ એટલે પોતાનો રસ્તો તરત જ બદલી નાખ્યો. જો ગજનાવી અને સોલંકીનું યુદ્ધ થયું જ હોત તો આજે ઇતિહાસ કંઈક અલગ જ રચાયો હોત. પરંતુ સોમનાથ લૂંટાઈ ગયું તેનું કલંક તો ભારત વર્ષ પર લાગી જ ગયું. સમય પરિણામ જુએ છે, પરિશ્રમ નહીં. મૃત્યુંજયના મહાદેવ સોમનાથે ક્ષત્રિયોને એક સુવર્ણ અવસર આપ્યો છે. સોલંકી સેના પર લટલાને કલંકને ભૂસવાનો એક અવસર મળ્યો છે. હે રાજપૂતો, હે યોદ્ધાઓ, હે પાટણના સપૂતો, ગજનાવીની પાછળ પાછળ સાબુદ્દીન ગોરી પણ આવી રહ્યો છે. પ્રતિશોધની આ જ્વાળા ગોરીના રક્તથી ભારત માતાના રક્તાભિષેક ડાયરેક્ટ જાન થશે. તો યાદ રાખો સૈનિકો કે પાટણનો સૈનિક ગોરીના 1000 સૈનિકો પર ભારે પડશે. ગોરી અહીંયા પોતાની મહત્વાકાંક્ષા માટે અહીંયા છે અને આપણે આપણી માતૃભૂમિના રક્ષા માટે અહીંયા છે. તો સજ્જ કરો તમારી તલવાર, તમારી ભાલા, તમારું ધનુષ્ય અને આ ખેંચી નાખો આ લક્ષ્મણ રેખાને આ ધરતી પરથી અને આપણી માટી તરફ ખરાબ નજર જોનારને, દરેક રાવણને ભસ્મસાત કરી નાખો. હર હર શંભુ, જય મહાકાલ, જય ભવાની.